ખાડી દેશોના યુદ્ધની અસર વચ્ચે બનાસકાંઠામાં તેલ ખૂટી પડવાની ખોટી અફવાએ જોર પકડ્યું, જેના કારણે સમજણના અભાવે લોકોએ પેટ્રોલ પંપો પર વાસણો લઈને લાઈનો લગાવીને પોતાની જ માનસિકતાનું વરવું પ્રદર્શન કર્યું છે। અત્યારે આખું વિશ્વ જાણે યુદ્ધના જ્વાળામુખી પર બેઠું હોય તેવો ઘાટ સર્જાયો છે અને સ્વાભાવિક છે કે તેની માઠી અસર દુનિયાભરમાં દેખાય। પણ સાહેબ, આપણા બનાસકાંઠામાં તો કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું। અહીં યુદ્ધની અસર તો પછી થઈ, પણ લોકોની અણસમજની અસર વહેલી જોવા મળી। સરકાર ગળું ફાડી ફાડીને કહી રહી છે કે ભાઈ, દેશમાં તેલ અને ગેસનો પૂરતો જથ્થો છે, ગભરાશો નહીં। પ્રધાનમંત્રી પોતે સંયમ રાખવાની અપીલ કરી રહ્યા છે। પણ ના, આપણે તો અફવામુના વેપારીઓ પર જ ભરોસો કરવો છે। એક નાનકડી વાત વહેતી થઈ કે તેલ ખૂટી જશે, અને પછી જુઓ દ્રશ્યો। 21મી સદીના આધુનિક ભારતમાં લોકો સમજ્યા વગર પેટ્રોલ પંપ પર તૂટી પડ્યા। અરે, ગાડીમાં પેટ્રોલ ભરાવું તો ઠીક, પણ લોકો ઘરના કુકર, તપેલી અને બરણીઓ લઈને લાઇનમાં ઊભા રહી ગયા। શું આ આપણી માનસિકતા છે? શું આ જ આપણું લોજિક છે? વાત વાતમાં સરકારને ભાંડતી પ્રજા જ્યારે અફવા પાછળ આટલી આંધળી બને, ત્યારે શરમથી માથું ઝૂકી જાય છે। પ્રધાનમંત્રી જેવા સર્વોચ્ચ પદ પરથી થતી અપીલ કરતાં શું તમને વોટ્સએપ પર આવતા ફેક મેસેજમાં વધારે વિશ્વાસ છે? આજે 2 દિવસ પછી એ જ પંપો ખાલી પડ્યા છે જ્યાં પડાપડી થતી હતી। જે લોકો પેલા કુકર અને બરણીઓ લઈને ગયા હતા, એ અત્યારે પોતાની જ મૂર્ખતા પર અફસોસ કરી રહ્યા હશે। પણ સાહેબ, અફસોસ કરવાથી શું વળે? તમે તો દેશમાં અરાજકતા ફેલાવવામાં કોઈ કસર નહોતી છોડી। વિપક્ષો પણ આમાં પોતાનો રાજકીય રોટલો શેકવામાં પડ્યા છે, પણ પ્રજાએ સમજવાની જરૂર છે કે રાજકારણ કરતાં દેશ મોટો છે। આ લાઈનો એ સાબિત કરે છે કે આપણી પાસે ટેકનોલોજી તો આવી ગઈ, પણ સમજદારી હજુ જોજન દૂર છે। દેશમાં તેલનો જથ્થો તો ખૂટ્યો નથી, પણ હા, લોકોની સમજણ ચોક્કસ ખૂટી હોય તેવું લાગે છે। આજે જ્યારે અમારા સંવાદદાતાએ આ પંપોની મુલાકાત લીધી, ત્યારે ચિત્ર સાફ હતું। જે કર્મચારીઓ ગઈકાલે પરસેવે રેબઝેબ હતા, તે આજે શાંતિથી ઊભા છે। આ દ્રશ્યો આધુનિક ભારત માટે કલંક સમાન છે। લોકશાહીમાં હક માંગવા સૌ કોઈ આવે છે, પણ જ્યારે દેશને શિસ્ત અને સંયમની જરૂર હોય, ત્યારે આપણે બરણીઓ લઈને લાઇનમાં ઊભા રહી જઈએ છીએ। આ અફવાખોરો સામે લડવાને બદલે આપણે એ જ અફવાનો હિસ્સો બની ગયા, એ સૌથી મોટી કરુણા છે। 2 દિવસ અગાઉ ગુજરાતમાં પેટ્રોલ ખતમ થઈ જવાના વહેતા થયેલા સમાચારને પગલે તમામ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો લાગી હતી। પરંતુ આ સમાચાર અફવા સાબિત થતાં લોકોએ પણ મૂંઝવણની સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું। અત્યારે તમે જોઈ શકો છો ડીસેલા પેટ્રોલ પંપના દ્રશ્યો કે ત્યાં કોઈ વાહન ચાલકો પેટ્રોલ ભરાવવા માટે આવી રહ્યા નથી અને ખાલી ખમ પેટ્રોલ પંપ જોવા મળી રહ્યા છે। જે 2 દિવસ અગાઉની વાત કરીએ ત્યારે આ જ પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં લોકો પોતાની અણઆવડત અને અણસમજને કારણે અરાજકતા સર્જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે ભારતના પ્રધાનમંત્રી દ્વારા પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે દેશની અંદર અત્યારે પેટ્રોલનો પુરવઠો જોઈએ તેટલો છે, તો લોકોએ ખોટા પેનિક થવું ન જોઈએ અને સરકારને અત્યારે સહકાર આપવાની જરૂર છે। અહીં પેટ્રોલ રિફિલ કરતા કર્મચારી સાથે વાત કરીએ, કેવો છે અહીંયા પેટ્રોલનો માહોલ? 2 દિવસ પહેલાં થોડો પેટ્રોલમાં ટ્રાફિક જેવું થયું હતું, પબ્લિક અફામાં આવીને ખોટો સ્ટોક કરતી હતી। બાકી હાલમાં સેલ જે છે એ મીડિયમ જ છે, હાલ સેલ ઓછું છે। બાકી જથ્થો પૂરતો આપણી પાસે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી। નહીં, પેટ્રોલ ડીઝલ ફૂલ, કંપની ફૂલ હાલે છે, હાલ ફૂલ છે। પેટ્રોલ પંપ પર જે પેટ્રોલનું રિફિલ કરી રહ્યા છે તે લોકો પણ જણાવી રહ્યા છે કે સરકાર અને કંપનીઓ દ્વારા પણ પૂરતા પ્રમાણમાં પેટ્રોલનો જથ્થો આપવામાં આવી રહ્યો છે, જેથી લોકોએ પેનિક થવાની જરૂર નથી। અત્યારે સમય એવો છે કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે જણાવ્યું હતું કે લોકોએ હવે સંયમ રાખવો પડશે, એટલે કે આવી અફવાઓથી દૂર રહી અને સમજદારીપૂર્વક વર્તન કરવું પડશે। તે પણ એક દેશ સેવા કહી શકાય। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા। તમે આ કર્મચારીના શબ્દો સાંભળ્યા ને? જ્યારે જથ્થો પૂરતો છે તો પછી શા માટે આ મૂર્ખતાનું પ્રદર્શન કર્યું? શું બરણી અને કુકરમાં તેલ ભરી લેવાથી તમે દુનિયાના યુદ્ધને રોકી લેવાના હતા? આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે આપણી પ્રજા અફવાઓ પર કેટલી જલ્દી ભરોસો કરી લે છે। સરકાર પર ભરોસો રાખવો અને પદની ગરિમા જાળવવી એ પણ એક પ્રકારની દેશભક્તિ જ છે, પણ આપણે તો ભેડચાલમાં માનવાવાળા લોકો છીએ। એક દોડ્યો એટલે પાછળ આખું ગામ દોડ્યું। આ લાઈનોએ માત્ર ભેટ નથી બતાવી, પણ આપણી નબળી માનસિકતા ખુલ્લી પાડી દીધી છે। જો હવે પછી આવી કોઈ અફવા ફેલાય તો શું ફરીથી તમે તમારા રસોડાના વાસણો લઈને લાઈનમાં ઊભા રહી જશો? વિચારજો, કારણ કે તમારી એક ભૂલ દેશમાં અશાંતિ અને અરાજકતા પેદા કરી શકે છે। જાગૃત બનો,
અફવાઓથી દૂર રહો અને સાચા અર્થમાં દેશના જવાબદાર નાગરિક બનો, નહીંતર ઇતિહાસ તમને માત્ર અફવા પાછળ દોડતી મૂર્ખ જનતા તરીકે જ યાદ રાખશે.